સુરત આરોગ્ય વિભાગના દરોડા માવાના હોલસેલ વિક્રેતાના ત્યાં આરોગ્ય વિભાગની તપાસ શરૂ કરવામાં આવી હતી। ભાગડ વિસ્તારમાં માવા બજારમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય સુરતથી સતીશ કુમારની સાથે કેમેરામેન ચિરાગ રાજકોર। जगदीश सालुंके चीफ फूड सेफ्टी ऑफिसर। कई जगह पर કેટલી ટીમ સાથે શું સેમ્પલિંગ કરવા આવેલા? ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી શ્રી સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ભાગલપુર માવા બજારમાં 8 સંસ્થાઓમાં તપાસી અને નમૂના લેવાની કામગીરી ચાલુ છે। સાહેબ, માવાના સેમ્પલ લેવાની કેમ જરૂરી હતી? આગામી તહેવારોમાં માવાનો ઉપયોગ વધુ પડતો થતો હોય છે, તેથી હાલમાં એમની તપાસી થઈ રહી છે, જેથી સારી વસ્તુ વેચાણ થાય। સાહેબ, લોકોને કઈ રીતે માવો ખરીદવો જોઈએ, શું સલાહ આપશો? હાઇજેનિક જગ્યા હોય એ જોઈને ખરીદવું છે। હા સાહેબ, આનું સેમ્પલિંગ કેટલા સમયમાં એનો રિપોર્ટ આવશે અને કસૂરવાર હશે તો કઈ રીતે કામગીરી છે? આમ તો 14 દિવસમાં રિપોર્ટ આવતો હોય છે, પણ આપણે ફૂડ એનાલિસ્ટ સાહેબે વહેલો તકે રિપોર્ટ આપવા જણાવેલું છે, અને જો કોઈ સંસ્થાના રિપોર્ટ નેગેટિવ આવશે તો તેની સામે ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે। કયા પ્રકારની આમાં સજા થઈ શકતી હોય? ફૂડ સેફ્ટી એક્ટ મુજબ એમાં દંડની બી એ છે અને સજાનું પણ।